હેલો મિત્રો, જય માતાજી, જય સતી માતા, ગુડ મોર્નિંગ. આપનો દિવસ શુભ રહે. ભગવાન માતાજીને પ્રાર્થના એવી કરીએ છીએ મિત્રો કહેવાની વાત, આજનો વિષય એવો છે કે આપણે નવરાત્રિ આવી રહી છે, માતાજીના નવરાત્રા આવી રહ્યા છે. મિત્રો જેટલા પણ આપણા ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબના, ફેસબુકમાં જે પણ મિત્રો, જે પણ મારા સગા વાલા, સન સંબંધી તમામ બધાના મિત્રોને કહેવાની એક જ વાત છે. મિત્રો તમારું પોતપોતાનું સાધન, બાઇક હોય, ગાડી હોય, તમે ગમે જે જગ્યાએ ગરબા જોવા જતા હોય તો મિત્રો ખૂબ ધ્યાનથી જવાનું અને ખૂબ ધ્યાનથી આવવાનું. મિત્રો કેમ કે રાતનો સમય હોય છે, તમને ગરબા જોઈને આવતા હોય અને ઉજાગરો પણ હોય છે. મિત્રો એ કારણ તમારા ઘરે તમારો પરિવાર પણ વાટ જોઈને બેઠો છે મિત્રો, કે મારો છોકરો આજે અહીંયા ગયો છે ગરબા રમવા કે ગરબા જોવા ગયો છે. અરે અમે નથી કહેતા કે તમે મત જો, ઘરની બહાર જવું જરૂરી છે મિત્રો, મોજ કરવો જરૂરી છે, પણ એક જ મારો પ્રશ્ન છે, બે હાથ જોડીને વિનંતી છે મિત્રો, કે તમે નવરાત્રિના દિવસોમાં રાતના ફરવા નીકળો તો તમારી મોજ મસ્તીમાં તમે હશો, પણ વાત તમારી સાચી છે, મોજ મસ્તી કરવી જરૂરી છે મિત્રો, પણ બહુ ધ્યાનથી જવું, બહુ ધ્યાનથી આવવું મિત્રો, અને બહુ સાચવીને જવું. જેમ કે સાધનનો કોઈ ભરોસો ન કહેવાય મિત્રો, ગમે ત્યારે શું થઈ જાય છે એ આપણને ખબર હોતી નથી. પણ તમારા જાણા ભૂલકાઓ ઘરે વાટ જોતા હોય, તમારા મમ્મી પપ્પા વાટ જોતા હોય, એટલા મિત્રો મારા એક વિડીયા મુજબ અને આ સોશિયલ મીડિયા મુજબમાં તમને ઘર સુધી ના પહોંચી શકું, એના માટે મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે બહુ ધ્યાનથી ચાલતું તમારું બાઇક હોય, ગાડી હોય, ગમે તે. આપણે ગઈ સાલે દિવાળીએ અમારા નવજવાન યુવાનો બહુ ગુમાવ્યા છે મિત્રો. એક આ વર્ષે દિવાળીના તહેવારોમાં અને નવરાત્રિના તહેવારોમાં બે હાથ જોડીને વિનંતી છે, તમારું સાધન બહુ શાંતિપૂર્વક ચલાવવું, બહુ ધ્યાનથી ચલાવો. રાતનો સમય હોય છે, સામેવાળાનો ઉજાગરો હોય, તમને પણ ઉજાગરો, અને દારૂ પીને કોઈ ચલાવતા હોય, કોઈ કેવી રીતે ચલાવતા હોય એ આપણને ખબર નથી હોતી મિત્રો. મારી કહેવાની એક જ વાત છે મિત્રો, કે તમારું સાધન શાંતિપૂર્વક ચલાવજો, ધ્યાનથી ચલાવજો. બાઇક તમને તમારા મમ્મી પપ્પાએ તમને ચલાવવા માટે આપ્યું છે, અને તમે સુરક્ષિત ઘરે આવે એટલા માટે આપ્યું છે. એટલા માટે તમને કહું છું કે તમારું બાઇક છે, ગાડી છે, 4 વ્હીલ હોય, 3 વ્હીલ હોય, જે તમારા સાધન, જે તમારા કાન હોય, બહુ ધ્યાનથી ચાલવું મિત્રો. અને તમારો પરિવાર તમારા ઘરે વાટ જોઈને બેઠો છે, એટલું મગજમાં યાદ રાખજો મિત્રો. જેમ કે સાધનને મશ્કરી ન થાય, બધાની મશ્કરી થાય, એનો કોઈ લોખંડ છે, આ તો ગમે ત્યારે વાજી શકે. એટલા મારી બે હાથની વિનંતી છે મિત્રો. જય માતાજી, જય સતી માતા. મારી વાત સારી લાગી હોય તો આટલું મારું ધ્યાનથી સાંભળી અને થોડુંક તમારા પરિવાર હમું વિચારજો મિત્રો. જય માતાજી, જય સતી માતા.